સુરતના સરથાના સીમાડા શ્યામધામ બાલક અને લસકાણા વિસ્તારમાં બિલ્ડર અને કેટલાક મકાન માલિકો દ્વારા મોટા પાયે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। આક્ષેપ મુજબ ગ્રાઉન્ડ ફ્લોર અને 4 માળની મંજૂરી બાદ બેસમેન્ટ સાથે વધારાના 4 થી 5 માળનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે। ઉપરાંત રહેણાંક માટે મંજૂરી મેળવવા મકાનોમાં કોમર્શિયલ પ્રવૃત્તિ અને કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ચલાવવામાં આવી રહી હોવાનું પણ સ્થાનિકોનું કહેવું છે। મંજૂર પ્લાનની વિરુદ્ધમાં માર્જિન અને પાર્કિંગ વિસ્તાર પર બાંધકામ કરવામાં આવતા મહાનગરપાલિકાને FSI સહિતની આવકમાં નુકસાન થઈ રહ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ લીધા વિના જ ઇમારતનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે। તેમજ પાણી ગટર અને અન્ય સુવિધાના ગેરકાયદેસર જોડાણ મેળવી કામગીરી શરૂ કરવામાં આવે છે। અનેક રજૂઆત છતાં અસરકારક કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ મહાનગરપાલિકા સમક્ષ માંગ કરી છે કે મંજૂર પ્લાનના ભંગ સાથે ઊભા કરાયેલા તમામ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવે, યુઝ સર્ટિફિકેટ વિના ઉપયોગમાં લેવાતા બિલ્ડિંગોને તાત્કાલિક સીલ કરવામાં આવે અને ગેરકાયદેસર પાણી ગટર તથા વીજ જોડાણ પણ બંધ કરવામાં આવે। સ્થાનિકોનું કહેવું છે કે રહેણાંક વિસ્તારમાં વધી રહેલી ગેરકાયદેસર ઔદ્યોગિક પ્રવૃત્તિના કારણે ટ્રાફિક પ્રદૂષણ અને સુરક્ષાની સમસ્યા ઊભી થઈ રહી છે। તેઓએ તંત્રને આ મામલે કડક અને પારદર્શક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ જોઈ લેજો, પોલીસ વાળાઓ આયા પરમિશન માંગવા મેં દીધી હતી, પરમિશન નથી ભરતા અને બંધ કરાવી દે છે। હજી તો બેસે છે તો આવી રીતના પોલીસને આ જે રીતની ગેરકાયદેસર કોટેજ ઇન્ડસ્ટ્રી બની રહી છે આ વિસ્તાર રેસિડેન્ટમાં બની રહી છે અને આ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ આ બેફામ ગેરકાયદેસર રીતે બનવા દે છે અને આજે સમગ્ર સોસાયટીના વિરોધમાં હતા પણ પોલીસે પરમિશન નથી આપવામાં આવી। અમે 5 દિવસ પહેલા પરમિશન માંગી હતી, પરમિશન આપવામાં નથી આવી। વરાછા સરથાના વિસ્તારની અંદર જે રેસિડેન્ટ વિસ્તાર છે, જેની અંદર રેસિડેન્ટ સોસાયટીઓ પડી છે અને સોસાયટીઓમાં લોકો રહે છે, મધ્યમ વર્ગના લોકો રહે છે અને ખૂબ સરસ સોસાયટી, પણ ત્યાં જે સોસાયટીની બાજુમાં કોટેજ સોસાયટીઓની પરમિશન જ નહીં હોવી જોઈએ અને તે પણ એકદમ ગેરકાયદેસર, જે DLRના નિયમ મુજબ એના માર્જિન છોડવામાં આવતા હોય છે, એની જે વ્યવસ્થા કરવાની એ જરા પણ નથી અને આંખ બંધ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના મળતિયા દ્વારા આ કોટેજ ઇન્ડસ્ટ્રી પ્લોટ આખું બનાવવામાં આવી રહેલું છે, જેના લીધે ત્યાંની સોસાયટીના લોકો ખૂબ જ રજૂઆતો કરી કોર્પોરેશનને, સરકારને, પણ તેઓની કોઈ પણ વાત નહીં સંભળાતા આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિએ ત્યાં ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો। અમારા આગેવાન જ્યોતિબેન, સુચિત્રા, હંસાબેન, ચંદુભાઈ અને તમામ આગેવાનો ત્યાંના જે સોસાયટીઓના પ્રમુખો, સેક્રેટરીઓની સાથે ત્યાં ધરણા પર બેસવાના હતા, ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક તેમને અટકાયત કરી દેવામાં આવી, ડિટેન કરી દેવામાં આવ્યા અને તે લસકાણા અને સરથાણા પોલીસ સ્ટેશનની હદ હતી, પણ તેઓને અહીંયા અશ્વની કુમાર પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા। તો આ એક લોકતંત્રની અંદર જો સાચો વિરોધ કરવો હોય તો પણ નહીં વિરોધ કરવા દેવાનો, સાચી વાત કરવી હોય, સાચી રજૂઆત કરવી હોય, લખાણમાં કરવું હોય તો પણ નહીં કરવાનું અને બધાને ભેગા થઈને મીટિંગ કરવી હોય, ધરણા કરવી હોય તો પણ નહીં કરવા દેવાનું। આ કેવી લોકશાહી છે? અગર આ લોકશાહી આ રીતની ચાલતી રહેશે તો કોંગ્રેસ પાર્ટી એક મોટું જન આંદોલન ઊભું કરી અમે આ પ્રશાસન સામે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને કોર્ટમાં જવાની જરૂર પડશે તો કોર્ટમાં જશું, પણ આ મધ્યમ વર્ગને કોઈ પણ જાતની તકલીફ પડશે તો કોંગ્રેસ એની સાથે રહેશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।